તમે જુઓ મહાન ભક્તોના જીવનમાં આમાંથી અનેક પ્રકારના આનંદ નહોતા. મહેલાત કરતા ભક્તિમાં આનંદ વધારે હોય તો જ મીરાબાઈ મહેલ છોડીને આ જીવન ભક્તિમાં વિતાવે ને. મૂરખ તો નહોતા, મહારાણી હતા. મહારાણી હતા, મૂરખ નહોતા કે એમને રાજવૈભવ ઠોકરે ચડાવીને ભક્તિભાવથી આખું જીવન વિતાવ્યું. એમ તમે બધા અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિના સુવર્ણ જયંતિ મહોત્સવમાં આવ્યા છો. 4 દિવસ 7 દિવસ 10 દિવસ અહીંયા ગામમાં સાથે રહીને ભક્તિભાવ અદા કરો છો. એ તમે બધા મૂરખ નથી, બહુ બુદ્ધિશાળી છો. મીરા અને તુલસીદાસના જીવનનો એક અંશ આપણામાં છે, ત્યારે આપણે અહીંયા ઉત્સવ ઉજવી શક્યા છીએ. એટલે ભક્તિ રસમાં અતિશય આનંદના છે. જો આનંદ भजन में, जो आनंद संत फकीर करे वो आनंद नहीं अमीरी में. એ ભજનનો આનંદ છે. હવે એ આનંદ કોઈ લીધો ના હોય ને પછી એમનામ કેવી રીતે તમે મંદિરનું કે મૂર્તિનું કે ભક્તિનું ખંડન કરી શકો? આપણે આઈપીએલના લેવલનું ક્રિકેટ અહીંયા બેઠેલા કોઈ રમ્યા જ નથી, એટલે ખબર જ નથી કે 20 ઓવરમાં 150, પોણા 200, 200નો ટાર્ગેટ ચેઝ કરવો એટલે શું. એ પણ 50,000 માણસ તમારી સામે જોતા હોય એટલે શું. લાખો લોકો, મિલિયન્સ લોકો તમને ટીવી પર જોતા, એનું જે ઇમોશનલ પ્રેશર આવે. સામાન્ય રિસેપ્શનમાં આપણે ગયા હોય થાળી લઈને જમતા, 2 જણા સામે જોવે ને તો આપણે એમ થાય કેમ જોતો હશે, ગોળ ફરીને જમવા માંડે. તો 50,000 લોકોને એમાં બૂમો પાડતા હોય, વિરાટ કોહલીના કે રોહિત શર્માના નામની બૂમો પડતી હોય, એ વખતે 98 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, એનું લાઇન એન્ડ લેન્થ, એનું કોન્સન્ટ્રેશન મેન્ટેન કરવાનું. આપણે બેઠા એમાંથી આ વિરાટ કોહલીને કે રોહિત શર્માને જે એકાગ્રતા રાખવાની, એને 50,000નું ક્રાઉડ મારી સામે જોવે છે, ભૂલી જવાનું. અત્યારે મારા બેટિંગ દરમિયાન મેં જે આઇટમો સ્પોન્સર કરી છે એ બધી આઇટમોની જાહેરાતો ટીવી ઉપર લાખો લોકો મને જોતા હશે, એ ભૂલી જવાનું. પેવેલિયનમાં મારો પરિવાર મને ચીયર અપ કરવા માટે બેઠો છે, મારા હજારો ફેન્સ બેઠા છે, એ ભૂલી જવાનું. એક જ લાઇન એન્ડ લેન્થ, એ કોન્સન્ટ્રેશન મેન્ટેન કરવાનું. અને આવા બોલર જે 98 માઇલ્સ પર આવરની ડિલિવરી નાખતા હોય અને બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે સેકન્ડના 40મા ભાગમાં બેટ ઉપર આવી જાય. સેકન્ડના 40મા ભાગમાં એને નક્કી કરવાનું કે મારે એનું કરવાનું શું છે. છોડી દેવાનું, રમવાનું, ડિફેન્સ, અટેક, સ્ટ્રાઇક, ઓન ઓફ, મારવાનું શું છે આને. સેકન્ડના 40મા ભાગમાં એને નક્કી કરવાનું. આપણી જેમ થોડે છે પહેલા બોલે આઉટ થાય તો કે મને એમ કહેવાય ટ્રાયલ બોલ હશો, એવું ના ચાલે ત્યાં આઈપીએલમાં. ગણત પાસે બીજા બોલે આઉટ થાય ને તો કે અમારા ગામમાં તો 2 બોલ ટ્રાયલ ના હોય છે, એવું ના હોય. એટલે અમે કે રમીને મોટા થયા ને તમારા ગામમાં પહેલા 2 બોલ ટ્રાયલ ગણાય. તારા પહેલેથી જ બોલવું હતું. આ તો હસતા હસતા એટલે વાત કરું છું કે ત્યાં દોઢ ડાયો થવા જાય મૂરખ ગણાય કે નહીં. આપણે અહીં બેઠેલા ક્રિકેટ વિશે બધા નિયમો જાણીએ છીએ. 6 બોલની ઓવર હોય, 22 યાર્ડનું સર્કલ હોય, બધું જાણીએ છીએ. પણ વિરાટ કોહલી કે રોહિત શર્માના પરફોર્મન્સ ઉપર કોમેન્ટ આપવા જઈએ તો બુદ્ધિશાળી ગણાઈએ કે મૂરખ ગણાઈએ? જોશથી બોલો, હજી જોશથી બોલો. એમ ભક્તિ ભાવની જેને ખબર નથી એ મંદિર, મૂર્તિ અને ભક્તિ ઉપર કોમેન્ટ આપવા જાય એટલે મૂરખ ગણાય. ચોખ્ખી દેશી ભાષામાં ડોબો કહેવાય એને, કે જે મંદિરનો અને મૂર્તિઓ અને ભક્તિભાવનો વિરોધ કરતો, એને આનંદ જ નથી લીધો. જેમ તે આઈપીએલના લેવલનું ક્રિકેટ નથી રમ્યો, તું વિરાટ કોહલીના પરફોર્મન્સ ઉપર કોમેન્ટ આપવા જાય તો મૂરખ કહેવાય. એમ તે મીરાબાઈ, તુલસીદાસ, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી લેવલનો ભક્તિભાવનો આનંદ જ નથી લીધો. એ તને ખબર જ નથી કે આનો આનંદ શું છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો મંદિર છે એ વ્યક્તિને વ્યક્તિગત જીવનમાં પણ આટલો લાભ આપે છે, ભક્તિનો આવો આનંદ આપે છે. એ મંદિરનો સમાજને લાભ છે, એવી રીતે પરિવારને પણ લાભ છે. અને સંગઠન, તમે કહો આ લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાને 50 વર્ષનો ઉત્સવ ન હોત તો તમે આટલી સંખ્યામાં અહીં સમાજના બધા પાટીદારો ભેગા થયા હોત? હા કે ના? તમને અહીં કહેત કે 5 દિવસ સુધી રોજ રાત્રે મનગમતું ભોજન તમને કરાવશું, આવો, તો તમે એમ કહેત કે એ તો મુંબઈમાં, દિલ્હીમાં રેસ્ટોરન્ટમાં અમારા ઘરની નીચે સામે જ મળે છે. તમે કોઈ અહીંયા જમવા નથી આવ્યા, ભલે વ્યવસ્થા સારામાં સારી આયોજકોએ કરી હશે, તમે કોઈ જમવા નથી આવ્યા. રોજ નવી નવી ડીશ તમને પીરસતા હતી, કારણ કે મહેમાનો ઘરે આવે અને ઉત્સવ હોય એટલે પ્રસાદનો પણ આનંદ હોય.
તમે રોજ સારું સારું જમતા હશો, પણ એની માટે તમે નથી આવ્યા. એમ આઈ રાઈટ ઓર રોંગ? અહીં તમે કોકને મળશો અને તમને નવો પરિચય પણ થશે, અને એવું પણ બને કે તમે ધંધોય ગોઠવી લો અને તમે પાર્ટનરશિપ પણ ઊભી કરી નાખો, એવું પણ તમને અહીંથી મળશે, પણ તમે એની માટે અહીંયા નથી આવ્યા. એ બનવા જોગ બની જાય અલગ વાત છે. ના છે जो आनंद भजन में, जो आनंद संत फकीर करे वो आनंद नहीं अमीरी में. એ ભજનનો આનંદ છે. હવે એ આનંદ કોઈ લીધો ના હોય ને પછી એમ નામ કેવી રીતે તમે મંદિરનું કે મૂર્તિનું કે ભક્તિનું ખંડન કરી શકો? આપણે આઈપીએલના લેવલનું ક્રિકેટ અહીંયા બેઠેલા કોઈ રમ્યા જ નથી, એટલે ખબર જ નથી કે 20 ઓવરમાં 150, પોણા 200, 200નો ટાર્ગેટ ચેઝ કરવો એટલે શું, એ પણ 50,000 માણસ તમારી સામે જોતા હોય એટલે શું, લાખો લોકો, મિલિયન્સ લોકો તમને ટીવી પર જોતા, એનું જે ઇમોશનલ પ્રેશર આવે. સામાન્ય રિસેપ્શનમાં આપણે ગયા હોય, થાળી લઈને જમતા હોય, 2 જણા સામે જોવે ને તો આપણે એમ થાય કેમ જોતો હશે, ગોળ ફરીને જમવા માંડે. તો 50,000 લોકોને એમાં બૂમો પાડતા હોય, વિરાટ કોહલીના કે રોહિત શર્માના નામની બૂમો પડતી હોય, એ વખતે 98 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, એનું લાઇન એન્ડ લેન્થ, એનું કોન્સન્ટ્રેશન મેન્ટેન કરવાનું. આપણે બેઠા એમાંથી આ વિરાટ કોહલીને કે રોહિત શર્માને જે એકાગ્રતા રાખવાની, એને 50,000નું ક્રાઉડ મારી સામે જોવે છે, ભૂલી જવાનું. અત્યારે મારા બેટિંગ દરમિયાન મેં જે આઇટમો સ્પોન્સર કરી છે, એ બધી આઇટમોની જાહેરાતો ટીવી ઉપર લાખો લોકો મને જોતા હશે, એ ભૂલી જવાનું. પેવેલિયનમાં મારો પરિવાર મને ચીયર અપ કરવા માટે બેઠો છે, મારા હજારો ફેન્સ બેઠા છે, એ ભૂલી જવાનું. એક જ લાઇન એન્ડ લેન્થ, એ કોન્સન્ટ્રેશન મેન્ટેન કરવાનું. અને આવા બોલર જે 98 માઇલ્સ પર આવરની ડિલિવરી નાખતા હોય અને બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે સેકન્ડના 40મા ભાગમાં બેટ ઉપર આવી જાય. સેકન્ડના 40મા ભાગમાં એને નક્કી કરવાનું મારે કરવાનું શું છે, છોડી દેવાનું, રમવાનું, ડિફેન્સ, અટેક, સ્ટ્રાઇક, ઓન ઓફ, મારવાનું શું છે આને, સેકન્ડના 40મા ભાગમાં એને નક્કી કરવાનું. આપણી જેમ થોડે પહેલા બોલે આઉટ થાય તો કે મને એમ કહેવાય ટ્રાયલ બોલ હશો, એવું ના ચાલે ત્યાં આઈપીએલમાં. ગણત પાસે બીજા બોલે આઉટ થાય તો કે અમારા ગામમાં તો 2 બોલ ટ્રાયલ ના હોય છે, એવું ના હોય. એટલે ક્યાં કાયદા, અમે કે રમીને મોટા છે ને તમારા ગામમાં પહેલા 2 બોલ ટ્રાયલ ગણાય. તારા પહેલેથી બોલું તું. આ તો હસતા હસતા એટલે વાત કરું છું કે ત્યાં દોઢ ડાયો થવા જાય મૂરખ ગણાય કે નહીં? આપણે અહીં બેઠેલા ક્રિકેટ વિશે બધા નિયમો જાણીએ છીએ, 6 બોલની ઓવર હોય, 22 યાર્ડનું સર્કલ હોય, બધું જાણીએ છીએ. પણ વિરાટ કોહલી કે રોહિત શર્માના પરફોર્મન્સ ઉપર કોમેન્ટ આપવા જઈએ તો બુદ્ધિશાળી ગણાઈએ કે મૂરખ ગણાઈએ? જોશથી બોલો, હજી જોશથી બોલો. એમ ભક્તિ ભાવની જેને ખબર નથી એ મંદિર, મૂર્તિ અને ભક્તિ ઉપર કોમેન્ટ આપવા જાય એટલે મૂરખ ગણાય. ચોખ્ખી દેશી ભાષામાં ડોબો કહેવાય એને, કે જે મંદિરનો અને મૂર્તિઓ અને ભક્તિભાવનો વિરોધ કરતો, એને આનંદ જ નથી લીધો. જેમ તે આઈપીએલના લેવલનું ક્રિકેટ નથી રમ્યો ને તું વિરાટ કોહલીના પરફોર્મન્સ ઉપર કોમેન્ટ આપવા જાય તો મૂરખ કહેવાય. એમ તે મીરાબાઈ, તુલસીદાસ, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી લેવલનો ભક્તિભાવનો આનંદ જ નથી લીધો. એ તને ખબર જ નથી કે આનો આનંદ શું છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો મંદિર છે એ વ્યક્તિને વ્યક્તિગત જીવનમાં પણ આટલો લાભ આપે છે, ભક્તિનો આવો આનંદ આપે છે. એ મંદિરનો સમાજને લાભ છે, એવી રીતે પરિવારને પણ લાભ છે. અને સંપ સંગઠન, તમે કહો આ લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાને 50 વર્ષનો ઉત્સવ ન હોત તો તમે આટલી સંખ્યામાં અહીં સમાજના બધા પાટીદારો ભેગા થયા હોત? હા કે ના? તમને અહીં કહેત કે 5 દિવસ સુધી રોજ રાત્રે મનગમતું ભોજન તમને કરાવશું, આવો, તો તમે એમ કહેત કે એ તો મુંબઈમાં, દિલ્હીમાં રેસ્ટોરન્ટમાં અમારા ઘરની નીચે સામે જ મળે છે. તમે કોઈ અહીંયા જમવા નથી આવ્યા, ભલે વ્યવસ્થા સારામાં સારી આયોજકોએ કરી હશે, તમે કોઈ જમવા નથી આવ્યા. રોજ નવી નવી ડીશ તમને પીરસતા હતી, કારણ કે મહેમાનો ઘરે આવે અને ઉત્સવ હોય એટલે પ્રસાદનો પણ આનંદ હોય. તમે રોજ સારું સારું જમતા હશો, પણ એની માટે તમે નથી આવ્યા. એમ આઈ રાઈટ ઓર રોંગ? અહીં તમે કોકને મળશો અને તમને નવો પરિચય પણ થશે, અને એવું પણ બને કે તમે ધંધોય ગોઠવી લો અને તમે પાર્ટનરશિપ પણ ઊભી કરી નાખો, એવું પણ તમને અહીંથી મળશે, પણ તમે એની માટે અહીંયા નથી આવ્યા. એ બનવા જોગ બની જાય અલગ વાત છે.